તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ કચ્છની, તો કચ્છમાંથી એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। ભચાઉ તાલુકાના કેસરીગઢ રિસોર્ટ નજીક વહેલી સવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો। ત્યારે ભચાઉ હાઈવે પર એક કાર અને બરફના ટેમ્પો સામસામે અથડાયા હતા અને જેના કારણે બંને વાહનોમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ ઝડપથી ફેલાઈ ગઈ અને જેના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। અકસ્માત બાદ પાછળથી આવતા બે ટ્રેલર સળગતા વાહનો સાથે અથડાતા અને જેના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ। એક કારમાં એક પરિવાર મુસાફરી કરી રહ્યો હતો। આ દુઃખદ અકસ્માતમાં એક નાનું બાળક અને ટ્રેલર ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે। કારમાં સવાર પતિ પત્ની ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે ભુજની હોસ્પિટલમાં ત્યાં ખસેડવામાં આવ્યા હતા। आज रोज भचाऊ नगरपालिका फायर टीम ने 12:30 वाग्यानी आसपास कॉल आता कि भचाऊना केसरीगढ़ रिसोर्ट पास एक अकस्मात थयेल छे, जेमां 4 गाड़ीओ ने एक साथे અથડાયેલા છે અને અંદર એક નાનો બાળક ફસાયેલ છે અને પતિ પત્ની ફસાયેલા છે। આખો પરિવાર અંદર ફસાયેલ છે। ભચાઉ ફાયર ટીમ તત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને જોતા કે નગરપાલિકાના એક કર્મચારીઓ ત્યાં પહોંચી ગયેલ, તેના પતિ પત્નીનો બચાવ કરેલ છે અને અંદર એક 2 વર્ષનો બાળક જે અંદર ફસાયેલ હતો અને એ સતત આગ ગાડીમાં પકડી જતા સતત પાણીમારો ચલાવી અને એક બોડી રિકવર કરેલ અને પાછળ ટેલરમાં જે 3 અકસ્માત બીજા થયેલા હતા, જે ટેલરમાં એક ડ્રાઈવર ફસાઈ જતા તેમને પણ તેની બોડી રિકવર કરી અને હોસ્પિટલ ખસેડેલ છે। આ કાર્યવાહી સતત હજી પણ 5-6 વાગ્યા સુધીમાં સતત કાર્યવાહી ચાલુ રહી।